બાજુ તો કિશન મમ્મી ચા મૂક્યા નહીં. કોણ આવ્યું તો જો આ તો બતાવી દઉં. જો બાજુ તો સીધો ને આવ્યા એમાં બોન નહીં સીધા ચારે આવેલા હા વરમ આવેલા નહીં સીધો ને આવ્યા જમીને તો હું એક કિશોરી થઈ ગયો ચા સીધા હમણાં તો ચા મેળ્યો ને સીધું તો પીવાની છે. પાણી આલું લે આલું પાણી ઉપર એના પર કિશોરીનું કોણ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના બારના બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે પણ ખુશ હશો, અમે પણ ખુશ છે. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને આ બાજુ તો સરસ મજાના સૂર્યદાદા ઉજી ગયા છે. ચલો બતાવી દઈએ તમને. સરસ મજાના સૂર્યદાદા ઉજી ગયા છે. બહારનું લોકેશન જુઓ સરસ મજાનું. પેલી બાજુ તો શીખવા થશે કોફી ગાળવાનું મશીનને. અને આ બાજુ તો કામ બધું રેડી થઈ ગયું છે. કિશન મમ્મી નહીં દવા લઈ લીધી. દવા કરવાથી કિશન મમ્મી તો ફોલા થયા મોડા નહીં પતી ગયું કોમ ફોલા બહુ થઈ ગયા નહીં. દવા લઈ લીધી. હા હજુ કિશન મમ્મી તો સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો અમારી વિડીયો જોતા રહેજો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો જય માતાજી બધાને. ચલો જો કિશન મમ્મી તેનું કામ કરે છે અને છોકરાઓ ગતા રહે છે સ્કૂલે. હા પરીક્ષાની તૈયારી ચાલુ છે કિશનાન એટલે પૂછવાનું ચાલુ છે મૌખિક પરીક્ષા. અને જયમીન એમને આજે ના જયમીન એમને વહેલી છૂટશે આજે કેમ કે એમને નંબર લખાવવાના સોમવારે પરીક્ષા ચાલુ થાય એટલે હા એટલે 9 વાગે છૂટી જશે જયમીન એમને. તો કૃષ્ણને ભાઈ વહેલા લેવા જવાનું થશે. તો ચલો આપણે જઈએ ફાર્મમાં. હવે ઘણું બધું કામ પડ્યું છે પતાવી દઈએ. તો ચલો ફાર્મમાં આપણે તો ઘેર આવી ગયા છે બપોર જમવા માટે. અને ઘરે તો આવ્યા છે મહેમાન આજે ભોનોને આવ્યા છે. અને આપણે અહીં તો નથી આવ્યા અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચલો જમી લઈએ. જો રેડી કરી દીધો છે કિશન મમ્મી તો નહીં ખાધી દે. અને જયમીનને તો જો જયમીનને કૃષ્ણ તો રમવા ગયો હે. અને આપણે ખાઈ લઈએ. જો આજે તો બનાવી છે મગની દાળ શાક હે મગનું. જો મગનું શાક રોટલા છે સરસ મજાના. ખીચડી પણ ભાઈ હાલી હે ભજીયો પણ હાલે. તો ચલો ખાઈ લઈએ આપણે તો. હોવે નહીં સતીશ હોતા આવે હે ને થોડી વાર ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે નહીં. ચલો આપણે તો ખાઈ લઈએ. હમણાં આવશે થોડી વાર રહીને. કૃષ્ણ તઈ તઈ હે સીધા કર રમે કઈ વલેટ વાપરી ખરું ને ખબર નહીં આવું ગયા નહીં આપણે આજે ના મળે તો કાલ જઈશું. કાલે અમે જવાનું છે ને તો બાદામ. કાલ શું વાળા કઈ તારીખ આજે તારીખ આ કઈ તારીખ છે 7 તારીખે જાય સોમવાર જવાનું વડતાલ બાળા બોને તો તો આપણા ભાઈબંધને તઈ જવાનું છે. હા એને બોનના તઈ કંકુતરી આપી છે તે જવાનું છે. મોડા જઈશું ચોલ્લો કરી નિશા ભાઈ. ચલો આપણે તો જમી રહીએ. આપણે ચાલુ કરી દીધો જમવાનું. જો કૃષ્ણ આવ્યું હા કયું રાઈટ જયમીને પણ ચેડે ચેડે આવે હે ખાવાનું તો બેન. તો જયમીને તો આવી ગયા કિશનભાઈ જમવા માટે. બોલો શું બના અને તું શું કહો ઉપર બે એવો મોજો કહેવાય પડો ના એવું. અને તું શું લાવીએ શું હે તો ચલો ખાઈ લઈએ. શું કહો શું સામાન કેરી એવું છે બધા એવું આવું રજાઓ પછી એટલે જે બધું પાર્ટી બોલ ને બોલ રમવાના નહીં. આવું પરીક્ષા છે 9 તારીખે 11 તારીખે 12 તારીખે તમારે કેજી બાલવાટિકા વાળો હે ને ગુજરાતી ગણિત અને ઇંગ્લિશ એમ કહેતો બેન તમે બાલવાટિકામાં
કેજી 2 માં હો ને 1 માં એટલે તમારે હોત હજુ કૃષ્ણ કેજી 2 કરવાનું હા કેજી 1 તો તારી તું નિહાર જાવ તો તારી હોય જ ને બધાને હોય હજી એક વર્ષ જયમીન ને હે ને જયમીન કઈ તારીખે ચાલુ થાય બદલી નાખ્યું ચમ કાર્યક્રમ બદલાયો જો આ જો મારી પરીક્ષા है હા અને 11 તારીખે है ना ચોથું પેપર है તે 11 તારીખે 12 તારીખે અંગ્રેજીનું પેપર અને વચ્ચે રજા ને ગુરુવારે કહેવાનું કઈ છે ને 12 તારીખે પેપર હતું ને એ બંધ રાખ્યું ચમ અને 19 તારીખે રાખ્યું તે અમાર 12 તારીખે ની જવાનું 13 તારીખે ની જવાનું 14 તારીખે ની જવાનું 15 તારીખે ની જવાનું 16 તારીખે ની જવાનું 17 તારીખે કે 18 તારીખે કે 19 તારીખે આવે મજા આવે છે નહીં અને કૃષ્ણ તો જવાનું આ પછી એ પેપર આલ્યા પછી રજાઉ છે કઈ જવાનું અને કૃષ્ણ તો સ્કૂલે જવાનું પણ કઈ જવાનું રજાઓ મોમન તો પછી આમાં કરવાનું તો ચલો ગાઈસ ખાઈ લઈએ જો વાતો તો ભૂલી ગયા આપણે તો ચલો જમી લઈએ ને જમીન સરસ છે ભજીયા કેવા ભજીયા તો જો શાક મોડું ચાલશે હવ રાજુબાન તઈથી ભજીયા આલ્યા તે ખાસે જમીનને તો જો. તો તેલ જ ભજીયા શું હોય તેલમાં તરવાનો એટલે તો ચલો એટલે કોક નહીં હાલે તો ખાઈ જવાનું બધું નખરો નહીં કરવાનો તો ચલો ખાઈ લઈએ આપણે તો આવેલા ખેતર બાજુ તો કે કિશુન મમ્મીને મોઢામાં ફોલ્લા થયેલા તો એક છોડવાના પાદા લેવા તો તમને બતાવી દઈએ પાદા તો પહેલાં ખેતરનો નજારો બતાવી દઈએ જો આપણા કાકાનું જ ખેતર છે આ બાજુ તો આ બાજુ કરે છે પત્તરવેલીના પાદા પ્લસ પાતરા કે સરસ મજાનું લોકેશન છે આ બાજુ તો કિસના પણ અહીંયા સીધી આવી જા જો તો આપણે પાદા લેવા એનો છોડ બતાવી દઈએ જો ચનકડીના છોડ કે એ કહે જો ચણકડીનો છોડ છે આ બાજુ જે વેલા થાય આ વેલા જેવું તો લઈ લઈએ આપણે તો પાના થોડાક તોડીને કૂના હરીને જ આવે હરીને જ તો જો ચણકડીના છોડ આ રે પાદા જ કૂના લઈ લેવાના મોઢામાં નાખવાના એટલે ફોલ્લા મટી જાય તો જો પાદા તો લઈ લીધા એટલે બહુ થઈ ગયા એટલે તો બધા બહુ છોડ છે જો હાઈ રે ચનોખડીના છોડ કહેવાય જો ચનોખડી પણ પડી hay આગળ જો બતાવી દો તમને જો ચનોખડી પણ છે જો બીજો એ જો કિશુને બીજો બીજો મળ્યો લે ઘેર નાખશું બીજા બધા બહુ છોડ તો બીયા પડ્યા છે તો ચલો આપણે તો વેની લીધા છે પાન બહુ થઈ ગયા એટલે તો ચલો ચનોખડીના પાદા તો લઈ લીધા છે હવે જઈએ ઘરે તો જો આપણે પહેલાં આગળ તો જો એ તો સરસ મજાનો ઢાર્યો પણ છે અને જમીને બપોર સવારમાં આવેલા જમી જો જમીને સવારમાં આવેલા રમવા એ મોચો બનાવ બેહવા હાથ ઉપર જો આગળ મોચો બનાવ નહીં જમીન જમીને બધું ભોનો બધા આવેલા નહીં હા એવું મસ્ત બધા એવું હે નહીં હા તો ચલો જઈએ ઘેર હવે લેડા કિશના ઘેર હેડો જો એ બાજુ શાકભાજી કરી થોડું ગવાર થોડ્યા છે પેલા ચોવારી છે જો ધોના એવું બધું નાખ્યું છે તો લીંબુડી પણ સરસ મજાની છે જો અહીં લે જયમીન તો ચલો આપણે જઈએ ઘેર જો અહીં તો ગાયો પણ છે તો જો અહીં તો સરસ મજાના બપૈયા પણ થયા નહીં જયમીન અને આ બાજુ બાજરી કરી છે તો ચલો હવે જઈએ ઘરે મંદિરે તમને મંદિર બતાવી દઈએ આપણું માતાજીનું પછી ઘરે જઈએ જો અયડુસીનો છોડ જોડો મોટો આગળ અયડુસીનો જો બહુ મોટો છોડ છે તો ચલો જઈએ આપણે જોઈએ તો ગવારના કટ્ટા ભરેલા છે મોટા મોટા દાદાનું જૂનું ઘર અહીં તો બહુ મસ્ત વાયડો છે જો ચિતોડીનો મસ્ત બેહાય એવું શાંતિ જો આ બાજુ આપણે દીવો પૂરવાય છે મંદિર માતાજીનું મોહણી માતાનું અને જો બોરનો વોચ પણ છે સરસ મજાનો અહીં નાહવાની મજા બહાર નાહવું પડે છે આપણે સરસ મજાના ચિતોડીને એવું છે સોયડો તો ચલો હવે જઈએ ઘરે તો હેડે હા સીધોણી તો ગયા હેડે નહીં ઘેર જાય એટલે છોકરોને રવિવાર પણ માનું ઘેર હે ને હા માનું એટલી ઘેર એટલે ઘેર જવું પડે હવે જો જમીન તો સુઈ જશે શાંતિ નહીં હવાનો આવેલો પણ હમણાં જ આવે ને હું ઊંઘી ગયેલી ને તો ચલો તેમ હતું.